જો ભૂખ લાગી હતી ને તો આપડા પોપકોર્ન ઘરે રાખ્યા હતા. પૃથ્વેશ એકવાર બનાવ્યા હતા ને તો આખું કુકર બાળી નાખ્યું હતું. જોયું આપણે ટ્રાય કરીએ આપણાથી કુકર બળે છે કે આવામાં દેખાય છે બાઉલમાં એવા પોપકોર્ન બને છે. બરાબર ને પૃથ્વેશ? તો જો આપણે એના કેવા પ્રમાણે મીડિયમ વોટમાં આવી રીતના નાખી તો દીધા છે. જોઈ હવે કેવું કર્યું હતું નહીં પૃથ્વેશ? એકવાર છે ને મોટું કુકર મૂક્યું અને છે ને ગેસની ફ્લેમ ફૂલ હાઈ હતી અને હું છે ને અંદર હતી રૂમમાં, તો અચાનક એટલી બળવાની વાસ આવી ગઈ ને. પણ એને એમ ઈ તો ઠીક બળવાની વાસ તો ઠીક, નીચે બેસી ગયા એકો એક પોપકોર્ન હતા ને બધી મકાઈ નીચે ચોટી ગઈ તળિયામાં ત્યાં સુધી. વિચાર કરો કે એને એમ ના થયું કે હું આમ ખોલીને જોઉં, એને એમ કે મેળે બની જશે, બહાર આવી જશે. ચાલો હવે આપણે 3 મિનિટનો અમે ટાઈમિંગ લખ્યો છે. 3 મિનિટ પછી તમને બતાવું ફૂટે કે નહીં. આ મને કાલે કહેતી હતી કે મારથી નથી થતા. આજો ઘરે ના બનાવે, બાર ઉડ્યા બાર બધા. હા મામે આવે બધાય તો થોડી ના થાય પ્રોસેસ. અરે થઈ ગયા થઈ ગયા. ડન. વાહ વાહ વાહ, તમારું કામકાજ કેવાય. બાકી ભલે રસોડામાં બધી જગ્યાએ ઉઈડા છે, ક્યાં ઉઈડા નહીં તો હવે દિવ્યા સાફ સફાઈ કરશે ને ત્યારે એને ખબર પડે. જો હજી અવાજ આવે, તું બંધ કર દે ફટાફટ કુકર નું ઢાંકણું. હું તો જોવા આવ્યો તો સામે આવ્યો. ચેલેન્જ છે પોપકોર્ન ચેલેન્જ. આ વિડીયો હે ને સોલો મૂકાશે. પૃથ્વેશે એકલા મૂકે, મેં બનાવ્યું છે 1 પેકેટનું. સેકન્ડ પેકેટ પૃથ્વેશ બનાવશે. બરાબર ને? ચલો ચેલેન્જ. ના હું કહેતો તું બધા થઈ ગયા. આમ જો પાછા મને ચેલેન્જ કરે. હા મને પાછા ચેલેન્જ કરતા હતા. એવા મોટા ચેલેન્જ કરવા વાળા સાણા લાલા. એક મોટા કુકરમાં હા ઈ તો પછી બધા બાના જ હોય, મોટા કુકર નાના કુકર. ચાલો બધા પોપકોર્ન ખાવા. ચલો પોપકોર્ન ખાવા માટે. એક પેકેટ નું થોડુંક સત્યાનાશ કર્યા પછી નવી ટ્રીક દિવ્યાએ કરી જ. હવે આમાં શું થાય છે જોઈએ. આમાં પણ એની બધી વરાળ બહાર નીકળી જાય એટલે નો ફૂટે કે એવું હોય તો જો અંદર એકેય નથી ફૂટ્યું હજી. એની ઉપર ઢાંકણું રાખી દે. આ તો પણ ઓલા છે ક્યાં ફૂટેલા કા પાછા ફોડસ? પણ ઈ છે ને એમાં બટર નાખ્યું, એ ધ્યાન નહોતા ને એટલે તો કઈ થવા માંડશે એમાં, તને લાગે? ટ્રાય કરી જોઈ. થોડું બટર બગડશે. થયા કઈ ફૂયલું એકાદ? ઈ તો હતું જ ને અંદર ઓલરેડી. આમાં નવો એક્સપેરિમેન્ટ દિવ્યા કરે, ફૂટશે કે નહીં. જોજે તું દૂર રાખ ભાઈ. મને એવું લાગે હું કુકર બારીશ. આ બળવા માંડ્યું, બંધ કર દે. ના બળવાનો તો નથી આવતી સ્મેલ, પણ આ ફૂટતા નથી. ફૂટા તો બંધ કર. ફૂટા કરતે પણ જો બટર નો સ્વાદ આવે. તો નવું પેકેટમાં બટર નાખીને કર ના. ના હા ફૂટા બાબા ખોલ નહીં, બહાર ઉડવા માંડશે. ઈ તો એવી રીતના જ ઉડે બારી. જોવા દે તો થોડુંક. હા ફૂટા ભાઈ, ઈ રહી જ ગયા હતા. જો બધા નીચે બરવા માંડ્યું, બંધ કર દે. બૈરું ને ખોલ તો. નથી બૈડું. ના બૈરું. હા મેં પોપકોર્ન આવે ભાઈ. તમે લોકો કમેન્ટ કરજો તમે કઈ આવું બૈરું. શું કરસ તું? આ એક વિડિયો એમને જ પોસ્ટ થઈ જાય ખાલી પોપકોર્ન વાળો. જોતો તો ફરી કોઈ ના પણ નથી ભાવતા, બહુ બટરી સ્વાદ આવે. પણ એટલાકમાં એટલું બટર હોય એટલે નો જ ભાવે ને. તો ચલો સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ. પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધું છે. દિવ્યાનો જુગાર ને મારો મગજ બે હલાવ્યો હે. યસ પણ હવે મને ફટાફટ જોજે હો. એક હાથમાં પાટો હે તો બી પ્રોસેસ કરે. વેલ ડન. પ્રોસેસ બળી જાય ને કન્ટિન્યુઅસ હલાવવાનું. ધુવાણા નીકળવા માંડ્યા, હલાવ. ધડાટી તામડ વાળા તું પકડ કેમેરો, હું કરું. મારે એક હાથે નથી ફાવતું ફટાફટ ભાઈ. પણ મેં બળવા નથી દીધા આ વખતે. બે ટેકનિક થી કર્યું છે. જામાં ભરાય તો તાર બે હાથ થી થાય ને, મારે એક જ હાથ હતો એટલે એ અઘરું પડે ને. યસ તડાટી બોલી ગઈ. થોડા ઘણા છાંટા ઉડી ગયા હે. હા થઈ ગયા મારા ભાઈ. મારા મેં કઈ બાકી નહીં હોય જો લગભગ તો. બસ જો જેને ના આવડતા ને એ દિવ્યાનો જુગાડ ઉપયોગ કરી લે. આપણે ઓલી રીંગણા શેકવાની, રીંગણા મરચા શેકવાની જાડી હોય ને લાગ દેવાની, એટલે હું ઉડીને બહાર નો નીકળી જાય. થઈ ગયા કાઢ લે ડબ્બામાં. જોઈ લ્યો. યે નીકળ્યું કઈ બાકી?
નહીં આપણે હોય બે વિનર પૃથ્વેશ જોઈ લે એક કઈ નથી ભાઈ અંદર જોઈ એક તો એક આર્યું આ એમ નહીં તારી જેટલા નથી ઓલી જો આટલા બધા હતા અને આ જો વાહ વાહ વેલ ડન પૃથેશ વેલ ડન યસ જોયું ને તો આપણે ચેલેન્જ પૂરેપૂરો રાત્રે બી આપણે કમ્પ્લીટ કરી દીધો છે યસ બરાબર. તમે બી પોપકોર્ન તો શું કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે. બસ જસ્ટ હજી થોડીક વાર પહેલા અજવાળું થયું છે. અંધારું હતું મેં કીધું તમને ક્યાં ફરી પાછા અંધારામાં બ્લોગ બનાવ્યો એટલે અજવાળું થયું એટલે તમારી જોડે વાતચીત કરવા આવી ગયો. તમને એવું લાગતું હશે કે સવારે આટલો વહેલો ઉઠી જાય છે રાત્રે કંઈ સૂતો નથી. કારણ કે જેટલા મારી જોડે કનેક્ટેડ હશે બધાને ખબર જ હશે કે હું રાત્રે જાગીને રીલ્સ ને બધું સેન્ડ કરતો હોય કે એ લોકોને રીલ આવી હોય તેમના લાઈક કરતો હોય. તો એવું છે કે આ પટ્ટો જે છે ને જો એક તો આવી રીતે હોય છે અને આમ જ સૂવું પડે. હું આમાંય ના ફરી શકું આમાંય ના ફરી શકું. હવે હું કંટાળી ગયો છું સિરિયસલી. અને પ્લસ ઘરમાં ને ઘરમાં મેન પટ્ટો તો છે જ પણ ઘરમાં ને ઘરમાં જે રહેવું પડે એનાથી હવે હું ખરેખર કંટાળી ગયો છું. કારણ કે કેવું હોય કે હું ને દિવ્યા બે જણા ઓકે ઇનફ છે અમે બંને એકબીજા માટે પણ કેવું એક તો હું બહાર ને બહાર રહેતો હતો પહેલાં તો ખાલી ઘરે આવવાનું જમવાનું બંને ટાઈમ સ્પેન્ડ કરતા બધું બસ બહાર જતા આવતા. આ તો કંઈ નહીં બારે કેટલી વાર હું મહિનામાં 2 કે 3 વાર બસ જસ્ટ ગયો. એકવાર દવાખાને અને 2 વાર હું એમને દિવ્યાનું એટલો બધો કંટાળી ગયો હતો કે મમ્મી લોકો ગયા બહાર ફરવા મતલબ અહીંથી આટલા હાઈવે સુધી ગયા અને પાછા આવી ગયા કારણ કે અહીંયા દુખવા માંડે. તો બસ હવે ખરેખર કંટાળી ગયો. ડૉક્ટર હમણાં કાલે પરમ દિવસે બતાવવા જવાનું છે તો કંઈક સારા પોઝિટિવ ન્યૂઝ આપે એવી આશા રાખીએ છીએ. અને પટ્ટામાંથી રાહત મળે અને બહારની દુનિયા સાથે હું કનેક્ટેડ થઉં ને એવું વિચારવું જોઈએ હું. કારણ કે ઘરે ખરેખર કંટાળી ગયો છે એમ. દિવ્યાને અમે બંને એકબીજાને દિવ્યા જ મારું જો કે ધ્યાન રાખીએ. મારે તેનું શું ધ્યાન રાખવાનું કે પીરિયડ્સમાં હોય થોડું ઘણું તો એ બસ બાકી તો એને મારું ધ્યાન રાખ્યું. મમ્મી લોકો આવ્યા હતા એને ધ્યાન રાખ્યું. એના પપ્પા લોકો અને એ લોકો આવે એ ધ્યાન રાખ્યું. પણ બસ ગણતરીના લોકો જોડે જેમ કોન્ટેક્ટમાં રહ્યા ને એવું લાગે. 1 મહિનામાં પેલું શું કહેવાય સોશિયલ ડિસ્ટન્સિંગ થઈ ગયું ને આપણે કોરોનામાં કેવું બધા કરતા. અને મને તો કોરોનામાં બી આવો અનુભવ નથી બિકોઝ કે હું અમદાવાદ હતો જ્યારે જે કંપનીમાં કામ કરતો હતો તેનો ગવર્મેન્ટ પ્રોજેક્ટ હતો એટલે અમને આઈ કાર્ડ બનાવીને આપ્યા હતા એટલે હું ઘરે જ ના રહેતો. ત્યારે પણ હું એવું હતું કે વીકમાં 2 દિવસ ઘરે આવું પછી પાછો ત્યાં જ રહેતો ઓફિસમાં. એટલે ત્યારે પણ મેં આવી રીતે કોઈ દિવસ ઘરમાં ને ઘરમાં તો રહ્યો જ નથી એમ. અને અહીંયા પણ અમે ઘરમાં ને ઘરમાં રહેતા પણ રાત્રે કેવું હોય લોંગ ડ્રાઈવમાં જતા કે ગમે તે કરતા પણ કંઈક ને કંઈક કરતા હોય એમ. ઠીક છે થવાનું તો થઈ ગયું. હવે એક ડૉક્ટર પોઝિટિવ ન્યૂઝ આપે તો આમાં જે બાઇક દેખાય એ બાઇક હું ચલાવું એવી ઈચ્છા છે. હવે રોજ એકને એક આમ સિનરી જોઈને હવે કંટાળ્યો છે. હમણાં હું આમ રીલ સ્ક્રોલ કરતો હતો ને પેલું આમ રાજકોટમાં અત્યારે રેસકોર્સમાં પેલું રામકથા બેઠી છે મોરારી બાપુની. તો પેલું આમ સ્વાઇપ અપ કરતો હતો ને તો પેલી પોથી યાત્રા બતાવી મેં કીધું રાજકોટમાં આવું બધું ચાલે. પછી યાદ આવ્યું પૃથ્વેશ એ તો તૈયારી કેટલાય દિવસથી ચાલતી હશે પણ તું નીકળ્યો નથી એટલે તને નથી ખબર. એટલે એવું બધું છે. એટલે ઘણા બધાને એવું લાગતું હશે કે શું છે સવારમાં આમ તેમ પણ નવરા બેઠા હતા તો શું મેં કીધું લાવ તમારી જોડે વાત કરીએ એમ. તમે આમ ફેમિલી જ કહેવાઓ ને એક જાતનો. તો ફેમિલી જોડે અમુક ચર્ચા થતી હોય અમુક ના થતી હોય તો મજા આવે એમ. મેં કીધું આપણી ઓનલાઈન ફેમિલી જોડે વાતચીત કરીએ બસ. તો આવું બધું છે. હમણાં દિવ્યા જે છૂટશે એટલે અમે લોકો ચા પાણીને બધું કરીએ. કારણ કે એને અત્યારમાં વહેલા ક્યાં ઉઠાડે. હું તો ઠીક છે કે મને ઊંઘ જ નથી આવતી એમ કહું તો ચાલે. શી ખબર હવે હવે શું ઊંઘ તો આવી જાય. આંગણામાં સૂતો હોય થોડીક વાર થાય ને આમ ઓલું પડકા ફરવાની આદત તો હોય. હમણાં એક દિવસ તો એવું થયું હમણાં 2-3 દિવસ પહેલાં કેવું છે ને 15-20 મિનિટ માટે આમ પાટો કાઢ્યો સાવર લઈને આવ્યા ને તો આંગણામાં સૂતો ને તોય મારથી મારા હાથ આમ ના થાય. મેં કીધું થાય છે શું? મેં દિવ્યાને કીધું મેં પટ્ટો વર્ગો તો દિવ્યા કે પટ્ટો ક્યાં પહેર્યો જ છે તે
મેં કીધું હે તો મેં કહ્યું હાથ કેમ નથી થતા? પછી યાદ આવ્યું, મેં કહ્યું મેન્ટલી એવું થઈ ગયું છે કે હાથમાં પટ્ટો બાંધેલો જ છે, એટલે મારા હાથ મારા આમ કરવો હોય ને તોય મારા જાતે નહોતો થતો એમ, એવું મેન્ટલી થઈ ગયું હતું એમ. કારણ કે પેલું એક જાતનું આ પેલું કેવું ખબર, આપણે રોજ બાઇક ચલાવતા હોય કે અહીંયા જવાનું અહીંયા જવાનું અહીંયા જવાનું, તો આપણે એ જ રસ્તે જતા હોય, કોઈક વાર ક્યાંક બીજે જવાનું હોય તો એ ભૂલી જવાય. બસ એવું જ કંઈક છે. ચલો વધારે હું બોર નહીં કરું, આગળના દિવસોમાં તમને જેમ જેમ ક્રિયાઓ કરે એમ એમ બતાવશું. કોકને બોરિંગ લાગ્યું હોય તો સોરી એના માટે, પણ આ તો બસ મજા આવી. મેં કીધું લાવ કંઈક શેર કરે તમારા જોડે. હું એકલો તો ઘણા ટાઈમ પછી વાત કરતો હોઈશ તમારા લોકો જો, બાકી હું દિવ્યા જો વાત કરતા હોય એવી રીતે જ આવતું હોય કન્વર્ઝેશન. તો બસ ચલો હમણાં પાછા આગળના દિવસની તમને દિનચર્યા બતાવશું શું છે શું નહીં. અને યાર પ્લીઝ પ્રે કરજો કે મને ડૉક્ટર પોઝિટિવ કંઈક રિસ્પોન્સ આપે. કોરોનામાં લોકો પોઝિટિવથી બીતા હતા, પણ આમાં હું એવું વિચારું કે ડૉક્ટર પોઝિટિવ રિસ્પોન્સ આપે ને મને એમ કહે કે હા ઓકે ડન યુ આર ગોઈંગ ફોર વર્ક, ને વર્ક કરવાની પરમિશન આપી દે ને તોય બહુ સારું છે કે ભાઈ ઓફિસમાં જઈએ ને તો બધાને મળીએ ને તો થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને ભલે વ્હીકલ ચલાવવાની પરમિશન ના આપે ને તો હું અહીંથી જાઉં હાફ રસ્તાથી હાફ રસ્તે જાઉં ને પછી મને ત્યાંથી બહુ પિકઅપ કરી જાય ને એવી રીતે થાય ને તો બી બહુ શાંતિ થઈ જાય. કારણ કે ઘરની બહાર નીકળવા તો મળે એમ. તો બસ અત્યારે તો મને બોરિયત ભરું લાગ્યું એટલે મેં કીધું લાવ તમારી જોડે વાત કરી લઈએ. તો ચલો આગળ તમને આખો દિવસ હમણાં બતાવીએ. વાગી રહ્યા છે સાંજના 6:30. સવારે તો પછી મારી બત્તી ગુલ થઈ ગઈ હતી. દિવ્યાએ મને ઉઠાડ્યો હતો. હા પણ દિવ્યાએ મને ઉઠાડ્યો હતો એટલે એને તો એકવાર ચા પી લીધી, આ બીજી વાર બી ખાઈ લીધું. આહાહા તારી વગર નાસ્તો ના કરાય ને એટલે મેં ડાયરેક્ટ જમી લીધું. તારી તો મને ઉઠાડાય ને એટલે તું વચ્ચે ઉઠાડતી હતી મને. જરાય નહીં. જો તારી વગર મેં નાસ્તો નથી જ કર્યો. જો અત્યારે મેં ગાંઠિયા કાઢ્યા, ખાલી સ્વિગી જ ખાધું. હું ખાધું ઈ નો કહેવાય. જોયું ને ચલો જોડે નાસ્તો કરીએ. તારી રાહ જોતી હતી નાસ્તો કરવામાં. ઓલી ચટણી મોઢું બતાવતા નથી બતાવવું મારે તો. બસ સાંજ પડી ગઈ છે, હવે જોઈએ. મને જોયું ને મેં તારી વગર નાસ્તો ના કર્યો. આ તો દિવ્યાએ હમણાં મને ઉઠાડ્યો એટલે હું ફ્રેશ થયો થોડો. અને અહીંયા દિવ્યાએ ચા બનાવી એટલી વારમાં. જેનો ફોન આવ્યો તો તારામાં વાત કરી લેજે. શું? એને ઓલું કડવું નથી હર્ષ મારા માટે લાવ્યો, એ મંગાવું તું. ઓહો બરાબર હાલો હમણાં કરી લે વાત. એ ફોનમાં વાત કરતો તું શું પાંડા જોડે વાત કરસ? ઓય રે આખું કાયબું લાગે. કોણ હે? કાઈ કોઈ ન થયું. આ દેખાય આવડું બધું દેખાય નહીં શરીર. આ જો અવાજ. ઓહો કેમ તું અત્યારમાં અહીંયા? અત્યારે સાંજના ટાઈમે તું અહીંયા? આજે ચીટ ડે છે. તો પછી પાર્ટી? નહીં. કેમ? ખાવામાં ચીટ ડે નહીં, જીમમાં એક્સરસાઇઝમાં ચીટ ડે છે. કેમ તારા જીમ વાળા જોવે? તો આપણે નહીં કહીએ લોકોને વાંધો ને તું તારે કે ચાંદની આટલું બધું ખાધું તું એમ. હા મેગી બનાવવાની ઈચ્છા તો છે મારી. બરાબર હે. જો ચીટ ડે છે એનો મતલબ એનો. નહીં. હાલો પાર્ટી કરી. હા પણ જો જેટલું હું અત્યારે ખાઈશ ને એનાથી ડબલ એક્સરસાઇઝ કરી નાખીશ. નહીં બોલે જીમ વાળા, હું ફોન કરી દઈશ. એટલું બધું તું એક્સપ્લેનેશન નો. કચરા પોતું પડશે. હા બસ થઈ ગઈ મારી એક્સરસાઇઝ. લ્યો બસ જો ગઈ વખત આવી તો દવા, આ વખત આવી કચરા પોતા, ઓલી આવતી આવું બંધ થઈ જાય. હા એવું કાંઈ નથી. હક બને મોટા દીદીને ઘરે કામ કરો. ઓહો કરો કાંઈ વાંધો નહીં, કામ કરો હો. આપણે છે ને મસ્ત આજે મુઠિયા ઢોકળા જ બનાવવાના છે, એના માટે દૂધી નીકાળી લીધી છે. અને આજે છે ને મને રાઈસ નાખવાનો વિચાર આવ્યો છે. તો જો આપણે છે ને ભાત ચડવા માટે મૂકી દીધા છે, એમાં આપણે ભાત બી નાખીએ ને તો બી મસ્ત બને. તો ચલો આજે ભાત નાખીને બી ટ્રાય કરશું. જો અહીંયા તારક મહેતા ચાલુ છે. શું ચાંદની મેગી ખાઈ લીધી એમ ને? ચાંદની કે પેલા હું મેગી ખાઈ લઉં. દીદી તમે પદ બનાવજો જમવાનું હે ને? 10-15% પેટ ભરાઈ ગયું. બરાબર. બીજું કંઈ ખાવું હોય તો કહેજે હો. ચાંદની આમાં ડાયટ કોન્શિયસ છે, જીમ જાય છે એટલે એ બીજું કંઈ ના ખાય. બાકી મેં કીધું આપણે સ્વિગી ઝોમેટો કરવું હોય તો કહી દેજે, બરાબર ને? દીદી ઓફર કરી દીધી. યસ. તો જોઈ તો તારક મહેતા જોવે છે. ચલો મોટી દીદી નાની દીદીને શીખવાડે. દીદી કહેવાય ને? જે શેપ ના કરવા હોય ને નામે તું કરી શકે. એવું હે? પછી મેંદુ વાળા શેપ ના કરવા હોય ને તો આમ ગોળ કરી દેવાનું.
અને મસ્ત પછી વચ્ચે આમ પ્રેસ કરી દેવાની આગળ. મેંદુ વડા શેપ નહીં થાય? જે શેપ ના કરવા એ શેપ ના થાય. ટ્રાયેંગલ કરવા તારે જો આમાં છે ને કેવું થયું, દીદીનું જે આવડું હતું ને શું કહેવાય આ? મુઠિયા હા, મુઠિયા ઢોકળા ઓકે. તો ઈ છે ને મોટા થયા કારણ કે એના હાથ મોટા છે ને મારું ઓવડું કદ થયું છે. તો તારા હાથ પણ નાના તો હા. એક કામ કર તું ટ્રાયેંગલ બનાવી દે. ધીમે ધીમે કરવાનું, ગોળ ગોળ, હા. પ્રેસ નહીં કરવાનું. તારા હાથમાં ચોટી ન જવું જોઈએ. તો ચાંદની પછી એના ચાર આંગળી મૂકી અને અહીંયા મૂકી દેવાનું બસ. પછી ચાંદની એના ઘરે કાકી તમને ખવડાવશે. આમાંથી એકાદ આકાર તમારા ઘરે બી ચાંદની બનાવશે. યસ. પછી અમને તમે કમેન્ટ કરીને કહેજો ચાંદની બરાબર બનાવ્યા. લોટ બાંધતા શીખવાડ્યું કે નહીં તેને? ખુશ થઈ જાય. યસ. હા એટલે ત્યાં સુધી તો મને બધું આવડી જાય. ક્યાં અહીંથી ઘરે પહોંચીશ ત્યાં સુધી? નહીં, અરે શીખવાડ દે દીદી. આ તો નવી નવી વાનગી શીખવી તો આવજે તું તારે. હા તો એ તો ચોટે તો ખરા ને યાર. ચોટી ગયું તો ચાચા હાથ ધોઈ લે. હા, હું તો હાથ ધોયો બસ પાછી ટ્રાય કરી. પછી પાછી તું ટ્રાય ન કરતી હાલ છે. બસ લોકો જો વરાળ નીકળે છે, ગરમા ગરમ ઢોકળા ચાંદની અને પ્રોસેસર ટેસ્ટ કરી લીધા છે. કેવા છે? કેવા બન્યા ચાંદની? કોઈ દી કાંઈ ઘટે જ નહીં ને. ફર્સ્ટ ક્લાસ બસ જો પ્લેટો નીકાળી લીધી છે. આ ગાર્લિક વાળી ચટણી બનાવી છે, એ બેને ચા પીવી હતી એટલે જો મસ્ત બેને એક એક કપ ચા બનાવી દીધી છે. આપણા માટે એઝ યુઝ્યુઅલ છાશ વગર આપણને ગળે ન ઉતરે. તો ચાલો બધાય જમવા. ચાલો ઘર થઈ ગયું ખાલી કારણ કે દિવ્યા ગઈ છે એની બેનને એટલે કે કાકાની છોકરી આવી હતી તેને મૂકવા. લાઇટ બંધ કરવાની રહી ગઈ. લાઇટ બંધ કરી લો ભર્યો. હમણાં આવી જોઈએ મને એવું લાગે. એટલે આવી ગઈ. મને તેમ કે વાર લાગશે. આટલી જલ્દી આવી ગઈ તું? I got something for you. શું? યા અભી મજા આયેગા ના બીડુ. Black currant corn. અમૂલ માંથી લઈ. Yes. ઠંડી કેવી છે બાર? જો કે તું મારું જાકેટ પહેરીને ગઈ એટલે તને લાગી તો હશે ઠંડી. Yes. તો કારણ કે એમ જ રોકાય એવી. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. બસ તો દિવ્યા હવે આઈસ્ક્રીમ લઈને આવી છે. બાર જ રાખજો આપણે હમણાં ફટાફટ ખાઈ જ લેવો છે. Yes. તો બસ જો દિવ્યા આવી ગઈ છે. હવે અમે બંને આઈસ્ક્રીમ એન્જોય કરીશું. આજના દિવસને અહીંયા અંત કરીએ. લગભગ કાલે જ બતાવવા જવાનું છે. હોસ્પિટલ. આજ સવારે મેં બહુ બધી આ લોકો જોડે વાત કરી પછી હું તો બરાબર. તને નથી ખબર કા તું જોજે એટલે ખબર પડે. હોસ્પિટલ જ મળીએ ડાયરેક્ટ. હા તો બસ ચલો અત્યારે તો હવે હું ગુડ નાઇટ કહીએ તમને. હું આઈસ્ક્રીમ એન્જોય કરીએ તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. લાઈક શેર કમેન્ટ કરી દેજો. બાય બાય. બાય બાય.